રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો અમે આવ્યા છે લિંકન. એક ગાર્ડન છે, કાસ્ટેલ છે અને ગાર્ડન છે. આની પહેલાં કાસ્ટેલ તો જે ચર્ચ છે એ તો પહેલાં બતાવી દીધો. હવે પાછું આવવાનું થયું એટલે અહીંયા એક ગાર્ડન છે, બહુ મોટું છે. તો જુઓ કેવું છે ઇંગ્લેન્ડનું. હા, જુઓ તો જબરા જબરા. આવી રીતે ઝાડવા છે બહુ, અને મેન્ટેન ને બધું શું છે કે પ્રોપર થાય છે એટલે એકદમ. અને હાવજ તો એવું તો બને જ નહીં કે જે ગીરનો હાવજ ન હોય. જો હા, આપણે હે ને જીવતા હાવજો છે, અહીંયા પૂતરા રાખે એટલો ફેર છે. હા હા, એ વાત સાચી. કંઈક માધ્યમ તો એ છે ને કે હાવજ થોડા એમને એમ રાખે. જેમ આપણે કેમ, આપણે તો જીવતા રાખીએ, જીવતા હાવજુ. એ તો ભાઈ ગીર, આપણું ગીર તો ગીર હો. અહીંયા જો ગીર યાદ આવ્યું. અને આમ ને આમ, અને સામે તો કંઈક મંદિર જેવું છે. જો ભાઈ, હું હોય એ તો ખબર નહીં. અહીંયા બેસવાનું છે, મસ્ત બેસી શકે માણસો આવી રીતે. આમ મસ્ત મજાનું છે. લોકો એમ કે આરામ કરી શકે, બેસી શકે, સારું છે, મસ્ત મજાનું છે. આવા ગાર્ડનો હોય તો આને લઈને અહીંયા. આ તો કૂતરા લાગે, હાવજ તો ન હોય, પણ હાવજ વાં છે. ફૂલ છે આ બાજુ ફૂલ છે. કેવું લાગે માં? અસલ જો અહીંયા જો ગીરનો હાવજ છે. હા, અત્યારે તો હું વાતાવરણ જુઓ તમે. અહીંયા આમ અત્યારે ગરમી છે ને આમ ઠંડી, એટલે જાકેટ રાખવું પડે. એટલી ગરમી નહીં, પણ ક્યારે આવે એટલે ચેતતા નર સદાય સુખી. એટલું બધું છે. અને હાવજ તો જુઓ ભાઈ, ક્લાર્ક લિંકન 1872માં બનાવેલો છે ભાઈ. અહીંયાની ખિસકોલી છે ને એવડી બધી ભાગ્યે જ જોવા મળે. એ મંદિર જેવું પણ મંદિર નથી, એમ ટૂંકમાં આવું એવું બનાવ્યું છે ખાલી, પણ મંદિર નથી એમ. ગાર્ડન સારું છે. અહીંયા જો પાણીનો કુંડ જેવું, લેક જેવું છે મસ્ત. અને એમાં માછલીઓ પણ છે, સારું કહેવાય એમ. આખો આમને આમ છે, હાવજ રાખ્યો, કુંડ રાખ્યો. અહીંયા કાંકા વચ્ચેમાં છે. સારું છે બધું, એમ જોવાની મજા આવે. સારું ઘણું બધું છે. માછલી દેખાતી હતી ઉપરથી, એ વાં છે, બહુ નથી, એકાદી છે દેખાય છે. ઇંગ્લેન્ડની તળાવની માછલી કેવી છે જુઓ, સોનેરી કલરની છે. અહીંયા પણ પક્ષીડા જેવા છે સામે, મસ્ત છે બધું જે જોવાય એટલું. નો ફિશિંગ અહીંયા લખેલો છે. હવે આ બોર્ડ લાગી ગયો ને, અહીંયા નિયમ વિચારું તમને કહું. અહીંયા બોર્ડ લાગી ગયો ને એટલે પૂરું. નો ફિશિંગ એટલે નો ફિશિંગ, બધાને લાગુ પડે એટલો નિયમ. એમ ખાલી બોર્ડ લગાડી દો એટલે વાત થઈ પૂરી. વર્ષો વીતી જાય કોઈ અડે નહીં. એટલે એવું છે અહીંયાના નિયમો બધી રીતે. એમ ખાલી આ નહીં, ગમે એમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ અને આવી રીતે લખેલું હોય એટલે પૂરું. એમાં પછી કોઈ પણ ફેરફાર થાય નહીં. અહીંયાની ખિચકોલી છે ને બહુ જોયા જેવી હોય છે એકદમ, અને મોટી અહીંયા પુલ છે. આ પાણી આમને આમ જાય છે ને આમને આમ. ચાલો જોઈએ આગળ બતાડીએ. મોટું બધું છે આવું પાક. માણસ આવીને મસ્ત ફ્રેશ થાય. જુઓ વાંસ અહીંયા વાવ્યો. વાંસ ઉપરથી કાપી નાખ્યો, ઝીણો છે, મોટો નથી થવા દેતા. તો વાંસ છે, વાંસ અહીંયા
અહીંયા અમને આમ પાણી આવે છે, ખબર નહીં ક્યાંથી આવતું હોય શું હોય, જોઈએ તો આગળ આગળ. છોકરા બધા આજે સન્ડે છે, આવ્યા બધા ફરવા, હોડકા લઈને નીકળી ગયા પોતપોતાના સ્વતંત્ર. આ બાજુથી ક્યાંકથી પાણી આવે, ઉપરથી આમ મને ક્યાં નહીં આવતો. તો કેટલા બધા છે, બધા ભેગા થઈ ગયા. એને એમ કે ખાવાનું નાખશે, પણ આને ત્યાં બચલા છે નાના નાના બ્રેડ ને લોકો નાખતા હોય. અહીંયા વ્હાઈટ કબૂતર જેવો ભાઈ, વ્હાઈટ કબૂતર જોવા મળ્યો અહીંયા. અહીંયા બચલા નાના બચલા હે, પણ એની માને ગોતી લે. એવી રીતે કર્મ છે ને, કર્મ કરેલા હોય ને એને ગોતી લે. અહીંયા છે હા, એ વાય છે નાય છે. અહીં છે ને ભૂલભુલામણી છે ભાઈ, જુઓ. ચાલો જોઈએ છે, માને લઈ જઈએ ભૂલભુલામણીમાં. અરે અહીંયા ભૂલભુલામણીમાં છે, હાલો આ ભૂલભુલામણીમાં આપણે નીકળવાનું છે, બરાબર? તો તૈયાર છે? આમ આમાંથી અંદરથી આમ નીકળી જવાનું એમ. હા, તારે આ બાજુ જવું કે આ બાજુ? બાજુ હું જા, બે આપણે નીકળીએ. હાલો, હું આ બાજુ જાઉં, તારે એ બાજુ જવાનું. હા હા, તો અમે માં નીકળ્યા છે ભૂલભુલામણીમાં. જોઈએ છીએ કોણ મોર નીકળે. તો તૈયાર થઈ જાઓ, ચાલો બધા. અહીંયા જો ફ્રૂટનું ઝાડ છે, વાતાવરણ થોડુંક ઓલું છે, બરાબર? આખું આમ ભૂલભુલામણી છે. અહીંયા તો નથી, અહીંયા તો બંધ આવી ગયું. અહીંયા બંધ આવી ગયું. ના, મારી મા પાછી આવે, એને એમ કે બંધ છે, પણ બંધ ને એવી રીતે બનાવ્યું છે કે એમાંથી આમ તોડીને નીકળવાનું હોય. તો લોકોને ખબર ન હોય, એ બંધ નથી, ખુલ્લું છે. તો મને એ હતું પેલા તો કે જ્યાં બંધ છે આવી રીતે હોય, લોકોને એમ ન થાય અહીંયા બંધ છે. આથી એ બધું એવું જ છે. જોઈએ છે ભૂલભુલામણી, મારો દીકરો ભૂલભુલામણીમાં ભૂલા રે પડ્યા અમે. આ સંસારની ભૂલભુલામણી છે, આવી હોય સંસારની ભૂલભુલામણી. સંસારી ભૂલભુલામણી આમાં આવી રીતે આમ ગોટામાં સડી જઈએ ને આપણે, ભૂલા પડી જઈએ એવા, તો પછી ના પૂછો વાત. એ આવી ગયા, ફાઇનલી પૂગી આવ્યા. કોઈ ગુરુ કૃપા થઈ જાય ને તો હે ને તરત પૂગી આવીએ. આમ એવી ભૂલભુલામણી છે, આમ કંઈ નથી, પણ આમ ભૂલું પડે માણસ તો ઘડીકમાં ન નીકળી શકે આવી છે. આમને આવી રીતે આમ સીધું છે, કંઈ બહુ છે નહીં આમ, પણ આ પછી આમ કંઈ નથી. એટલે માણસ એમ કે આ બાજુ બંધ છે, પછી આ બાજુ ખુલ્લું છે, પછી આમ એટલે હરખું મળી જાય ને. અમને તો ભારે હલવું પડ્યું, સીધા નકરતામાં કેટલા કાંટા મારવા પડે. તો આવું બધું છે. એનું આ લિંકન છે, લિંકન શહેરમાં ગાર્ડન છે, બરાબર? તો આવો ક્યારેક તો આવજો આ ગાર્ડનમાં. એવા છે અહીંયા ગાર્ડનમાં, તો ત્યાં મસ્ત ફૂલ છે. મારી માને છે ને ફૂલ બહુ ગમે. તો જુઓ કેવા મસ્ત છે બધા ફૂલ. અહીંયા ગાર્ડનમાં આવી રીતે બધું આમ હરખું કેવું જો કોતરણી કરેલ છે, એમ બધી રીતના હરખી. અને
છે અહીંયા ફરીને પછી હવે બપોર થયા તો મેં કીધું ચાલો ખાઈએ પિઝા. માને પણ પિઝા ભાવે, મને પણ ભાવે. વેજીટેરિયન પિઝા, ડોમિનોઝ પિઝા છે, એના પિઝા બહુ સારા આવે. વેજી સુપ્રીમ કહેવાનું. આ પિઝા કોઈને ખાવા હોય તો હાલો અમે હવે ખાઈ લઈએ પિઝા.